ગ્લોબલ બજારોથી ઘણા ખરાબ સંકેતો. ગિફ્ટ નિફ્ટી આશરે 200 પોઈન્ટ્સ નીચે. અમેરિકાના બજારોમાં ગઈકાલે કડાકો. ટેસ્લા અને આલ્ફાબેટના નબળા પરિણામથી S&P 500 અને નાસ્ટેકમાં 2022 બાદથી સૌથી મોટો ઘટાડો. નાસ્ટેક આશરે 4% તૂટ્યો તો ટેસ્લા 12% અને એશિયામાં પણ નરમાશ. ઇન્ફ્રા દિગ્ગજ L&Tએ રજૂ કર્યા સારા પરિણામ. પહેલા ત્રિમાસિકમાં આવકમાં 15%નો જોરદાર ઉછાળો. ઇન્ફ્રા, હાઇડ્રોકાર્બન અને પ્રિસિશન એન્જિનિયરિંગ કારોબારનું સારું પ્રદર્શન. નફો આશરે 12% વધ્યો. માર્જિન્સમાં મામૂલી દબાણ, પરંતુ ઓર્ડર બુક 8% વધી. એક્સિસ બેન્કે પણ રજૂ કર્યા મિશ્ર પરિણામ. Q1માં NII 12.5% અને નફો 4.5% વધ્યા, પરંતુ NPAમાં જોવા મળ્યો ઉછાળો. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ, કાસા રેશિયો ઘટ્યા. પ્રોવિઝનિંગ પણ વધી. GDRમાં 4.5%નો ઘટાડો. ત્યાં જ SBI લાઈફના પરિણામ રહ્યા અનુમાન મુજબ. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 13% અને APE 20% વધ્યા. તો પહેલા ત્રિમાસિકમાં 23% વધ્યો ઓરેકલ ફિનાન્શિયલનો નફો. માર્જિન્સ પણ 6% વધી 48.6% પર પહોંચ્યા. ત્યાં જ 21% વધ્યો JSPLનો નફો. માર્જિન પણ અનુમાન કરતાં સારા. નિફ્ટીની બે કંપનીઓ નેસ્લે અને ટેક મહિન્દ્રા આજે જાહેર કરશે પરિણામ. સાથે જ અશોક લેલેન્ડ, DLF સહિત વાયદાની 9 કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ. 27% વધી શકે છે ટેક મહિન્દ્રાનો નફો. RBL બેંકની આજે બ્લોક ડીલ. સૂત્રો મુજબ મેપલ 2BV આજે વેચી શકે છે પોતાનો સંપૂર્ણ 7.9% હિસ્સો. ફ્લોર પ્રાઇસ ₹226 પ્રતિ શેર નક્કી. CNBC બજાર એક્સક્લુઝિવ. અને F&O જ નહીં, ઇન્ટ્રાડે ઇક્વિટી ટ્રેડર્સને પણ છે મોટી ખોટ. સેબીનો રિપોર્ટ 70% ઇન્ટ્રાડે ટ્રેડર્સને થાય છે નુકસાન. 30 વર્ષથી ઓછાના 76% ટ્રેડર્સ ખોટમાં.